સમગ્ર દેશની અંદર આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે સૂચન કર્યા છે કે એમના જન્મદિન નિમિત્તે 17 તારીખથી 2 તારીખ સુધી સમગ્ર દેશમાં સેવાકીય કાર્યો ચાલવા જોઈએ। એ જ સેવાકીય કાર્યોના ભાગ સ્વરૂપે આજે માંગરોળ તાલુકામાં અને ઉમરપાડા તાલુકામાં બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન ખૂબ સુંદર રીતે સરકારના અધિકારીશ્રીઓ દ્વારા, ભારતીય જનતા પાર્ટી દ્વારા, NGO દ્વારા બધાના સહયોગથી ખૂબ સારી રીતે આ કાર્યક્રમનું આયોજન થયું છે। અને મને જણાવતા આનંદ થાય છે કે દરેક તાલુકાને 300 બોટલનો લક્ષ્યાંક આપવામાં આવેલ, એની સામે આજે 600 કરતાં વધારે બ્લડ ડોનેટ કરનારા લોકોએ પોતાનું રજિસ્ટ્રેશન કર્યું છે। એ બધાને પણ હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું। અને આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનું જે સ્વપ્ન છે સેવાકીય કાર્યનું, એ કાર્ય આપણે બધા સૌ સાથે મળીને ખૂબ સારી રીતે ગુજરાતના, દેશના ગામડે સુધી લઈ જઈએ અને રાષ્ટ્રહિતના કામો, લોક ઉપયોગી કામો આપણે બધા સૌ સાથે મળીને કરીએ।